તો કાલે આપણે 5 પ્રકારના શરીર શીખ્યા, બરાબર? યાદ છે નામ? બોલો, કયા કયા શરીર? જે યાદ હોય. હા, તેજસ, આહારક, ઔદારિક, વૈક્રિય, આહારક, વૈક્રિય, તેજસ, કાર્મ. 5 પ્રકારના શરીર આપણે કાલે શીખ્યા. જરાક રિવાઇઝ કરી લઈએ. આપણને કયા પ્રકારનું? તેજસ, કાર્મણ અને ઔદારિક ત્રણે. તેજસ અને કાર્મણ બધાને હોય, જીવ માત્રને, ખાલી સિદ્ધના જીવોને નહીં. એ કાર્મણ શરીર છૂટે એટલે તો સિદ્ધ બની જાય. તો વૈક્રિય શરીર કોને હોય? દેવ અને નારકને. શાબાશ શાબાશ. અને આહારક શરીર કોણ બનાવી શકે? જે બધા આગમ અને બધું વાંચેલું, રિદ્ધિધારી મુનિ, લબ્ધિધારી મુનિઓ એ બનાવી શકે. તું શું પૂછતી હતી કાલે? હા, ભૂલી ગઈ? શું પૂછતી હતી? વર્ગણા એટલે શું? હા, વર્ગણા એટલે શું એ તો પૂછતી હતી ને. હા, તમને પેલા 1-2 શબ્દોના અર્થ સમજાવી દઉં. તમને ખબર છે પૂદગલ એટલે શું? પૂદગલ કોને કહેવાય? શરીર. અને જડ એટલે શું? જડ અને ચેતન. જડ એટલે શું? ચેતન એટલે શું? ચેતન એટલે એકદમ સરળ અને ના, ચેતન એટલે આપણો આત્મા, જીવ. હા, અને ચેતના એટલે એમાં જાણવાનું જે લક્ષણ છે, જ્ઞાન છે, એને ચેતના કહેવાય. હા, ચેતન એટલે જીવ. અને જડ એટલે એનું ઓપોઝિટ. હા, નહીં, જીવ નહીં. ચેતન એટલે જીવ, અને જડ એટલે જેમાં જીવ નથી તે. આપણું આ પૂદગલ છે એ ચેતન કહેવાય કે જડ કહેવાય? હવે તમારી અક્કલ છે. હા, આ શરીર ચેતન કહેવાય કે જડ કહેવાય? જડ કહેવાય. કેમ કે એનામાં કોઈ જીવ એને છોડીને ચાલ્યો જાય તો આ શરીર તો એમનેમ જ રહેવાનું છે, એમાં કાંઈ જ ઓછું નથી થતું. એક આંગળી કે એક વેડો ઓછો થતો નથી, આંખ ઓછી નથી થતી, કાન ઓછું. જેવું છે એવું આખું નાખું રહે છે, પણ છતાં એ કશું સક્રિય કરી શકતું નથી, એટલે એ જડ છે. એ અત્યારે કંઈ બી કરી શકે છે, એનું રીઝન શું છે? એની અંદર જીવ છે. કોઈ તમને પૂછે તમે કોણ છો, તો તમે કહેશો હું ધૃતિ છું, હું ક્રિસા છું. ખરેખર તમે ધૃતિ છો? ખરેખર તમે ક્રિસા છો? ખરેખર શું છો? આત્મા. આપણે ને હું ક્રિસા છું, બરાબર? તો હું એટલે કોણ? તમે તમારું નામ ક્રિસા કીધું કે હું ક્રિસા છું, તો એ સવાલ થવો છે કે હું કોને કહું છું? હું કોણ? તો કે મારામાં રહેલો આત્મા, એ હું છે. આપણે તો જડ છીએ, આપણું આ શરીર પણ જડ છે. તો જડ અને ચેતન ખ્યાલ આવી ગયો? જેનામાં જીવ હોય એને ચેતન કહેવાય, જેનામાં જીવ ના હોય એને જડ કહેવાય. આ શરીરને પૂદગલ કહેવાય. અને જીવ આ પૂદગલની અંદર રહેલો છે. હવે આપણે તે પૂછ્યું કે વર્ગણા કોને કહેવાય, બરાબર? તો આજે 5 શરીર આપણે સમજ્યા: ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. પછી આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ, આપણે આ બોલીએ છીએ, ભાષા, આપણું મન છે. તો આવી 8 પ્રકારની વર્ગણા છે, બરાબર? કેટલા પ્રકારની છે વર્ગણા? 8 પ્રકારની. તો વર્ગણા એટલે શું? તો કે આવો પૂદગલ, હમણાં સમજાય ને તમને? પૂદગલ એટલે જળ. આ શરીરને આપણે પૂદગલ કહીએ છીએ, દરેક જળ વસ્તુને પણ પૂદગલ કહેવાય, બરાબર? તો જ્યાં પૂદગલ શબ્દ આવે તો શરીર પણ સમજાય, અને પૂદગલ અર્થનો અર્થ
જળ પણ સમજાય. તો વર્ગણા એટલે શું? એક જાતનો સમૂહ, એક જાતનો જથ્થો. અને તો અનેક પૂતગલ પરમાણુ એટલે જળના પરમાણુમાં. પરમાણુ ખ્યાલ આવે છે ને? શું કહો તમે ઇંગ્લિશમાં? નાનામાં નાનો આટમ. હા. તો એ પરમાણુ એના જથ્થાને એ ભેગું થાય એને કહેવાય વર્ગણા. બરાબર? તો આજે આખું બે પગ ઊભા ના કરાય બેટા, એક જ કરાય કોઈ. તો આ જે આખું લોકાકાશ છે જેમાં આપણે રહીએ છીએ આ તૃષ્ણામાં, બરાબર? તો એ આખો જ ટોટલ ફૂલ આ વર્ગણાઓથી ભરેલો છે. આ જો તમે આ પિક્ચર જુઓ, અહીંયા બધું બતાવ્યું છે. તો આમાં આ જે નિશાની બતાવી છે ને, આ ખાલી સમજવા માટે બતાવી છે. તો આ બે ઔદારિક વર્ગણાઓ આમાં ભરેલી પડી છે આખામાં. વૈક્રિય દેખાય છે ને તમને? વૈક્રિય વર્ગણાઓ ભરેલી પડી છે. આહારક વર્ગણાઓ, આહારક આ નિશાનીથી બતાવી છે. તેજસ આ નિશાનીથી બતાવી છે. અહીંયા એના નિશાનીએ છે સાઈડમાં બતાવી છે. એમ શ્વાસોશ્વાસની વર્ગણાઓ આ નિશાની છે, ભાષા આ નિશાની છે, મન આ નિશાની છે, કર્મણ આ નિશાની છે, એ બતાવવા માટે. અને આજે રાઉન્ડ બતાવે છે એ આત્મા. તો આ વર્ગણા અને આત્માથી આ આખો લોક ઠસોઠસ ભરેલો છે. ક્યાં એક સોય ખેંચું ખોસવા જેટલી પણ જગ્યા છે નહીં. હવે આ આત્મા ગર્ભમાં આવ્યો, એને શરીર બનાવવાનું છે, ઔદારિક શરીર. તો એ શું કરશે? તો કે આ જે આ લોકાકાશની અંદર જે આ વર્ગણાઓ ઔદારિક વર્ગણાઓ છે ને એને ખેંચી લેશે, એને આકર્ષી લેશે. અને એનાથી એના સહારાથી એ પોતે ઔદારિક શરીર બનાવશે. ખ્યાલ આવ્યો? શરીર કોણ બનાવે છે? ભગવાન બનાવે છે. ભગવાન બનાવીને આપે છે. આને રૂપાળા બનાવો, અને કાળા બનાવો, આને કુબડા બનાવો, અને હાથ વગરના બનાવો. કોણ બનાવે છે શરીર? આત્મા જ બનાવે છે. આપણા કરેલા કર્મ પ્રમાણે આત્મા એનું શરીર બનાવે છે. બરાબર? તો જીવ પોતાના આવા ઉત્પત્તિ સ્થાને આવે, ગર્ભમાં આવે, ત્યારે એ શરીરને નિર્માણ કરવા માટે જે વર્ગણા ખેંચે, ઔદારિક વર્ગણા, એને ઔદારિક વર્ગણા કહેવાય. આપણે તિર્યંચ અને કોના ઔદારિક વર્ગણા હોય જોઈએ? મનુષ્ય અને તિર્યંચ. બરાબર? તો એ ઔદારિક વર્ગણાથી પોતાનું શરીર બનાવે, અને જીવ પોતે જ પોતાનું શરીર બનાવે. હવે વર્ગણા ખ્યાલ આવી? તમે બીજા કોમન અર્થમાં એવું કહેવાય ને, પણ સમજવા માટે કે એક જાતનું ઓલું રો મટીરિયલ હોય, ધાગા. બરાબર? એ ધાગાને બધાને ભેગા કરો એટલે એક કપડું બની જાય. બરાબર? તો આ ઔદારિક શરીર બનાવવા માટે અને જે રો મટીરિયલ એટલે કે જે ઔદારિક વર્ગના હોય એ ઔદારિક વર્ગણાને, એ સમૂહને, જથ્થાને ખેંચી લે અને એનાથી એ શરીર બને. એને કહેવાય વર્ગણા. હવે જો સ્વર્ગમાં દેવો છે, નરકમાં નારકીઓ છે, તો એ લોકોને પોતાનું શરીર બનાવવા માટે જે આ જળ હવે ખ્યાલ આવી ગયો, જળ પૂતગલ પરમાણુ અને એની જરૂર પડે એ બધી વૈક્રિય વર્ગના. વૈક્રિય શરીર બનાવવા માટે જે જળ પૂતગલ પરમાણુની જરૂર પડે એ વૈક્રિય વર્ગના. ઔદારિક શરીર બનાવવા માટે જે જળ પૂતગલ પરમાણુઓની જરૂર પડે એ બધી ઔદારિક વર્ગના. એવી રીતના કાલે સમજાયું હતું ને, 14 પૂર્વધારી મુનિ મહાત્મા હોય, લબ્ધિધારી મુનિ હોય, એને આહારક શરીર બનાવવા માટે જે જળ પૂતગલ પરમાણુની જરૂર પડે એ કહેવાય આહારક વર્ગના. એવી રીતના તેજસ શરીર કે જે સંસારી જીવની સાથે ને સાથે જ રહે છે, પાચન ક્રિયાનું કામ કરે છે, શરીરમાં ગરમી પેદા કરે છે, તો એ શરીર બનાવવા માટે જે જળ પૂતગલ પરમાણુની જરૂર પડે એ તેજસ વર્ગના. એવી રીતના શ્વાસોશ્વાસ, આપણે શ્વાસોશ્વાસ વગર તો જીવી જ ના શકીએ. ગર્ભમાં શ્વાસોશ્વાસ તો કરે જ છે બાળક. શ્વાસોશ્વાસ બંધ થઈ જાય તો તરત જ ડૉક્ટર કે ભાઈ આ છોકરું શ્વાસોશ્વાસ નથી કરતું, એને તરત જ સ્ટેપ લેવા પડે. તો શ્વાસોશ્વાસ કરવા માટે જે જળ પૂતગલ પરમાણુની જરૂર પડે એ શ્વાસોશ્વાસ વર્ગણા. પછી ભાષા વર્ગણા. ભાષા એટલે બોલવું.
આપણે પણ બોલ્યા તિર્યંજોને એમની ભાષા હોય. આ ગાયને આપણે ગુજરાતીમાં કે ભેંસ ભાંભરે છે, તો એ ભાંભરવું એ જે અવાજ કરે એને ભાંભરવું કહેવાય. કબૂતર શું કે આપણે કબૂતર બોલે ને ગુટગુ ગુપ્તગુ કરે છે, તો એ એમની ભાષા. દરેક પક્ષીઓને કૂતરા ભસે છે તો એ કૂતરાની ભાષા. તો ભાષા તો દરેક તિર્યંચોને અને સ્થાવરને નથી, એ બોલતા નથી, પણ આ સંઘની પંચેન્દ્રિયને ભાષા છે અને આપણને ભાષા છે. સૌની ભાષામાં મચ્છરો પણ ગણગણાટ કરતા હોય તો એ એમની ભાષા છે. આપણે જે શબ્દ બોલે આપણી ભાષા છે. તો એ પણ એના માટે પણ આજે અહીંયા આખા ભરેલા છે. અત્યારે આપણી આજુબાજુ પણ આ બધી વર્ગણાઓ ભરેલી જ છે અને એમાંથી આ ભાષાની વર્ગણા ખેંચીને આ ભાષા બને છે. આ શબ્દો બોલાય છે, નહીં તો ના બોલાય. એટલે ભાષા વર્ગણાના જે જળ પરમાણુ પૂતગલ પરમાણુ છે એ લઈ અને આ ભાષા બને છે. એવી રીતના મનોવર્ગણા સંઘની પંચેન્દ્રિય કોને કહેવાય? પંચેન્દ્રિય તો ખબર છે, એને 5 ઇન્દ્રિય હોય, બરાબર. સંઘની પંચેન્દ્રિય એટલે શું? સંઘની એટલે મન, યાદ રાખજો. હવે જેને મન હોય એ સંઘની પંચેન્દ્રિય કહેવાય, બરાબર ને? તો આપણને મન છે કે નહીં? છે. અને મન બી જડ જ છે, આત્મા જ ચેતન છે ખાલી. આત્મા મન આપણને શરીર કેમ ચેતન લાગે છે? કેમ કે એ આત્માના સંયોગમાં છે અત્યારે. એવી રીતના જળ પર પૂતગલ પરમાણુ જે આપણે વિચાર કરવા હોય, વિચાર કરવા માટે જે જળ પૂતગલ પરમાણુ ખેંચીએ અને આપણું જળ મન બને અને એ આત્માની સાથે રહીને એ વિચાર કરી શકીએ. એટલે તો એ આપણું મન બનાવવા માટે પણ જે જળ પૂતગલ પરમાણુની જરૂર પડે એ બધી મનોવર્ગણા કહેવાય. અને કર્મણ વર્ગણા મેઇન છે, કારણ કે કર્મ આપણે રાગ કરીએ, દ્વેષ કરીએ, બરાબર. સૂક્ષ્મમાં સૂક્ષ્મ આકારમાં સૌથી સૂક્ષ્મ. તો જીવ મન વચન ને કાયા દ્વારા કાંઈ પણ પ્રવૃત્તિ કરે, સારી કરે કે ખરાબ કરે. અત્યારે તમે કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છો, સારી કે ખરાબ? સારી. તો શુભ પૂતગલ પરમાણુ અને શુભ કર્મ બંધાય એનાથી. તો જે પ્રવૃત્તિ કરીએ રાગ દ્વેષને વશ થઈને આપણને ગુસ્સો આવે, આપણને ક્રોધ આવે, આપણને કોઈ વસ્તુ માટે લોભ જાગે કે આ મને જોઈએ જ, આ મારી પર ઈર્ષ્યા જાગે, તો આ બધી પ્રવૃત્તિઓ છે જે સારી છે કે નરસી છે, એ બધી પ્રવૃત્તિઓ કરો. જીવ એવું કરે, રાગ કરે, દ્વેષ કરે, તો જીવ ઓન ધ સ્પોટ આજે લોકાકાશની અંદર જે કર્મણ વર્ગણાઓ ફેલાયેલી છે એમાંથી એ વર્ગણાઓ આવીને જીવને ચૂંટી જાય. એટલે એ જ આપણો વોચમેન થઈ ગયો. કોણ ધ્યાન રાખે જીવનું? બરાબર કરે છે કે નહીં, સારું કરે છે કે નહીં, ખોટું કરે છે કે નહીં, એનો પછી બરાબર એને પનિશમેન્ટ મળે. ખરાબ કરે તો, સારું કરે તો એવોર્ડ મળે. તો એ કોણ આપે છે? કોઈ ભગવાન નથી આપવા આવતો. ભગવાન ધ્યાન નથી રાખતો કે દીદી અત્યારે સારા વિચાર કરે છે કે ખરાબ. ચલો સારા વિચાર કરે છે તો એને એવોર્ડ આપો, આ ખરાબ વિચાર કરે છે તો એને પનિશમેન્ટ આપો. એવું કોઈ થર્ડ વ્યક્તિ નથી દુનિયામાં. એ કોણ છે? આપણો આત્મા જે કરે છે એ પ્રમાણે તરત જ આ જળ છે કર્મ વર્ગના, આત્મા ચેતન છે, પણ એ કાંઈ પણ સારું કે ખરાબ કરે છે તો આ કર્મ વર્ગણાઓ આવીને તરત એની સાથે જોઈન થઈ જાય છે અને એની સાથે ત્યાં સુધી રહે છે જ્યાં સુધી એ કર્મનું ફળ એને આપી ના દે. અને હવે અત્યારે તમને સારું બધું ખાવા પીવા મળે છે, સારું રહેવા મળે છે, પૈસા ટકે સુખી છો, તો એ કર્મ કોઈ જન્મમાં તમે સારી પ્રવૃત્તિ કરી, શુભ પ્રવૃત્તિ કરી, શુભ વિચારો કર્યા, શુભ કાર્ય કર્યું, તો એ કર્મ વર્ગણાઓ શુભ આવીને તમારા આત્મા સાથે મળી ગઈ, તમારા આત્મા પર આવી ગઈ. પછી ત્યાં શું થયું કે એનો ટાઈમ પણ નક્કી થઈ જાય કે આ પાછું કેટલા ટાઈમ પછી ઉદયમાં આવશે. ઓન ધ સ્પોટ આ એટલું સરસ એકાઉન્ટ છે, એટલું સરસ મેથ્સ છે કે સામાન્ય માણસના મગજ તો સમજી પણ ના શકે ને વિચારી પણ ના શકે.
ને આવું હોઈ શકે એવી કલ્પના પણ ના કરી શકે. પણ આ ભગવાને જે એમના કેવળ જ્ઞાનમાં જોયું એ આપણને જણાવ્યું, અને એટલે આપણને ખબર પડી કે આ રીતના ઓન ધ સ્પોટ તમે અંધારામાં જઈને કરો ને પાપ. અત્યારે તો કોઈ જોતું નથી, રાતના 12 વાગ્યા છે, બધું હું આમ કરી લઉં, ચોર બિચારે ચોરી કરી લઉં, ત્યારે ક્યાં જુએ છે કોને ખબર છે એમ. પછી એવી રીતના સમજાવે કે ભગવાન તો જુએ છે ને, કયો ભગવાન? કોઈ થર્ડ વ્યક્તિ ભગવાન નહીં. તમે જે કરો છો એ તમારો આત્મા તરત જ આ કર્મ વર્ગનાઓને ખેંચી લે છે ઓન ધ સ્પોટ. ત્યાં છે ને રાત થોડું હું આટલું ખાઈ લઉં કે આટલું આમ કરી લઉં, ક્યાં કોને ખબર પડવાની છે? ઓન ધ સ્પોટ આ કર્મ વર્ગનાઓ તો ભરેલી પડી જ છે, એ ઓછી થતી જ નથી ને થવાની એ નથી. અને ઓન ધ સ્પોટ તમે અંદર કરો ને, હાવ મનમાં વિચાર કરો ને. તમે કાંઈક એવું કર્યું છે તો તમે પાછું મનમાં વિચાર કરો કે કંઈ નહીં, કોઈને ખબર નથી પડી, પણ જો કોઈ કહેશે ને તો હું એને આમનું આમ કહી દઈશ, એ લોકોને કંઈ ખબર જ નહીં પડે. હજી કોઈ તમને કીધું નથી, હજી કાંઈ બન્યું નથી, પણ તમે મનમાં વિચારી લીધું કે જો ખબર પડશે નહીં મને એમ કહેશે ને કે તે આમ કેમ કર્યું, તો એને હું કહી દઈશ કે આ કંઈ મહેનત કર્યું, આ ફલાણું આમનું આમ હતું એટલે આમ થયું છે, એવું તમે વિચાર કરી લીધો. પછી ભલે ઓલા સામેલા તમને પૂછે છે કે નથી પૂછતા કે વાત એમને ચાલી જાય છે, પણ તમે વિચાર કર્યો તો ઓન ધ સ્પોટ જે ખોટું વિચાર્યું, જૂઠું બોલવાનું વિચાર્યું, કપટ કરવાનું વિચાર્યું, તો ઓન ધ સ્પોટ ઓલી કર્મ વર્ગણાઓ આવીને આત્માને ચોંટી ગયું. પછી હવે જ્યારે એનું તમને ફળ આપશે, ખરાબનું ખરાબ ફળ, સારાનું સારું ફળ, ત્યારે એ તમારા આત્માથી છૂટી થશે, તમારો આત્મા એનાથી મુક્ત થશે. પણ ત્યાં સુધીમાં તો બીજી કેટલીએ ચોંટાડી હશે, એટલે જ આત્મા મુક્ત થઈ શકતો નથી. તો કર્મણ વર્ગણા બી ખબર પડી ગઈ. આ બધી વર્ગણાઓ 8 વર્ગણાઓ ખ્યાલ આવી ગયો ને તમને. હવે મેં તમને બીજું શું કીધું હતું કાલે? મને ક્વેશ્ચન હા બોલો. છઠ્ઠા આરા પાંચમા આરામાં કોઈ મોક્ષ ના જઈ શકે, બટ કોઈ સિદ્ધ બની શકે ને? મોક્ષે જાઓ એટલે જ સિદ્ધ ભગવાન. એ ખબર જો છે. 5મા આરા 6ઠ્ઠો આરો અહીંયા ભરત ક્ષેત્રમાં છે, ઐરાવત ક્ષેત્રમાં છે, એટલે અહીંયાથી કોઈ મોક્ષે ન જાય. 5મા આરા કે 6ઠ્ઠા આરામાં નહીં જાય, પહેલાં કે બીજા આરામાં નહીં જાય, ઉત્સર પીઢીના. અને અવસર પીઢીના 5મા કે 6ઠ્ઠામાં કોઈ નહીં જાય મોક્ષે. ખ્યાલ આવ્યો? પણ મહાવિદ્ય ક્ષેત્રમાં તો કાયમ 4થો આરો છે, અને ત્યાંથી કાયમ મોક્ષ ચાલુ જ છે. તો એમ કીધું છે કે ઓછામાં ઓછું, એમ વધારેમાં વધારે તો કરોડો મુનિઓ જાય, કરોડો માણસો જાય, પણ ઓછામાં ઓછું એવરી 6 મંથ એક જીવ તો મોક્ષે જાય ને જાય. ખ્યાલ આવ્યો? એટલે પછી અહીંયા નહીં તો મહાવિદ્ય ક્ષેત્રમાંથી પણ જાય તો ખરો જ, બંધ નથી થઈ જતો. એવું નથી ને કે ખાલી જે ચારિત્ર લીધું હોય એ જ મોક્ષ? ના 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 ના, ભરત મહારાજે ક્યાં ચારિત્ર લીધું, મરદેવમાં તો ક્યાં ચારિત્ર લીધું છે? પણ એની પૂર્વ તૈયારીઓ થઈ ગઈ હોય. ખાલી આ એક જ જન્મ ને આ જ જન્મમાં ચારિત્ર લીધું અને થાય એવું નથી. એ તો ભગવાને કીધું ને કે તમે હિમાલયનું પર્વત જેટલો ઢગલો થાય ને એટલી વાર તમે ચારિત્ર લીધું છે, તોય તમારો મોક્ષ થયો નથી. મોક્ષ તો ત્યારે જ થાય જ્યારે તમે સાધના કરો, મૌન રહીને સાધના કરો, મન વચન કાયને સ્થિર કરીને સાધના કરો. તમારા આત્મા પર લાગેલા જે કર્મો અનંતા જન્મોના છે એ તમારે ઉદીરણામાં આવે, કારણ કે આશ્રવ બંધ થાય. નવું નાખતા જ રહો તો ખતમ થવાનું જ નથી. દેવલોકથી પણ કોઈ મોક્ષ જઈ શકે? જઈ જ ના શકે. પણ ત્યાં પણ તો 4થો આરો જ ચાલુ હોય ને? ત્યાં આરા જ નથી, નો આરો, કારણ કે ત્યાં આવું છે જ નહીં મોક્ષે જવાનું કે કાંઈ. આ બધું જે પુણ્ય કર્યું હોય, ખૂબ તપ કર્યું હોય, ખૂબ પુણ્ય કર્યું હોય, અને એ બધું આ કોઈ ઉગલિયા થઈને ભોગવે, કોઈ દેવો થઈને ભોગવે, એ બધું પુણ્ય ભોગવીને પાછા ચક્કરમાં આવી જાય. તપ તો તમે ધ્યાન, સ્વાધ્યાય અને કાયકસર દ્વારા તમારા પર લાગેલા બધા કર્મો એને ધ્યાનની અંદર ઉદીરણામાં લાવીને એને નિર્જરા કરો, એને ખતમ કરતા જાઓ, તો તમારો આત્મા મુક્ત થાય અને તો તમે મોક્ષ જઈ શકો. તમે કીધું હતું કે બધા દેવ પાસે અવધિ જ્ઞાન હોય. હા,
તો અવધિ જ્ઞાન અને જાતિ સ્મરણ જ્ઞાનમાં ફરક શું હોય? હા, ઘણો ફરક. મતલબ હા, અવધિ જ્ઞાન તો એમને દરેક દેવને અમુક લિમિટ સુધીનું જાણી શકે. અત્યારે એમને અવધિ જ્ઞાન હોય તો ઘણાને એવું કે ભાઈ આ પેલા દેવલોક સુધીનું જાણી શકે, કોઈ આ પેલી નરક સુધીનું જાણી શું શકે, જાણી શકે? બધું જ એમ. અચ્છા. આ શું છે શું નહીં અવધિ જ્ઞાનથી જાણી શકે. અવધિ જ્ઞાનને હોય અમુક વર્ષોની લિમિટનું હોય કે આટલા લિમિટ હોય. કોઈની વધારે લિમિટ હોય એ ઉચ્ચ કક્ષાના દેવોની, કોઈની ઓછી. એટલે ખાલી જાતિ જ્ઞાન શું એટલે તમારો આગલો ભાવ શું તો તમે તમારું પોતાનું જાણી શકો. અવધિ જ્ઞાની દરેકનું જાણી શકે. અને અહીંયા કોઈ દેવ આવે તો એ અવધિ જ્ઞાનથી જાણી શકે કે એને 100 વર્ષનું અવધિ જ્ઞાન હોય કે એ 100 વર્ષ સુધીનું જાણી શકશે. તો હવેના 100 વર્ષમાં મારું શું થવાનું છે એ બી જાણી શકે, તારું શું થવાનું છે એ બી જાણી શકે, આનું શું થવાનું છે એ બી જાણી શકે. આગળ પાછળનું અવધિ જ્ઞાન હોય તો બેક પણ જઈ શકે. બેક પાછલા 100 વર્ષમાં જાતિ જ્ઞાનમાં તમે તમારું પોતાનું જ ખાલી જાણી શકો છો, જ્યારે એ બધાને જાણી શકે કે છેલ્લા 100 વર્ષમાં મારા કયા કયા જન્મ થયા, હું કયા ભાવમાં હતો, બરાબર. એવી રીતના અવધિ કયું જાતિ સ્મરણ જ્ઞાન તો મન વગરનો ભાવ આવ્યો ત્યાંથી કટ થઈ ગયું. કારણ કે આના આગળનો મારો મન વગરનો ભાવ હોય તો હું આ ભાવથી આગળનું હું જાણી બી ના શકું. પણ આજે 5 વર્ષ પછી મારું શું થવાનું છે, હવે 100 વર્ષની લિમિટવાળો દેવ હોય તો એ જાણી શકે. એ તમને ચેતવી બી શકે, એ તમને એમાંથી બચાવવાના ઉપાય પણ સૂચવી શકે. ખ્યાલ આવ્યો? મનપર જ્ઞાન એટલે તમે મનમાં શું વિચારો છો એ જાણી શકે. લગભગ મનપર જ્ઞાન અને કેવળ જ્ઞાન લગભગ સાથે સાથે જ આવે. એવો નિયમ નથી, પણ લગભગ મનપર જ્ઞાન આવે ને કેવળ જ્ઞાન આવે. તો અવધિ જ્ઞાન વાળા ન જાણી શકે મનમાં? ના, મનનું કોઈ એની કેવી લિમિટ છે એમ. ઓલું તો તમે ના બોલો ને કાંઈ તો ભાઈ તમે મનમાં શું વિચારો છો એ ખબર પડે, એ મને મરે. અને અવધિ જ્ઞાનવાળા અવધિ એટલે લિમિટ, અવધિનો મતલબ જ લિમિટ. એ લિમિટ સુધીનું બધાનું બધું જાણી શકે. અને વિભંગ જ્ઞાન એટલે આવે ને જાય. આવે નારકોને એ હોય, નારકોને ખબર પડે ઓહો હું આગલા જન્મમાં હતો અને મને પછી ભૂલી જાય, પાછું જ્ઞાન જતું રહે. આવે અને જાય. હા, ભંગ થઈ જાય, તૂટી જાય. ત્યારે વળી પાછું કોઈ એને યાદ કરાવે, જો આ તારો દુશ્મન છે તે તેને આમ કર્યું તો આગલા ભાવમાં, એટલે આવે અને દ્વેષ બી જાગે ને પાછું જતું બી રહે. એ લોકો પોતાના વિભંગ જ્ઞાનથી જાણી શકે કે હવે પરમાધામી આવે છે મને મારવા માટે, એ જાણી શકે. અને પછી એનાથી બચવા માટે રાડ ને ચીસ કરવા માંડે. જ્યારે અત્યારે શ્રેણિક મહારાજાનો જીવ પણ નરકમાં છે, કૃષ્ણ મહારાજાનો જીવ પણ નરકમાં છે. એ લોકો પણ અવધિ જ્ઞાનથી જાણે કે આ મને મારવા માટે આવે છે, પણ એ લોકો એને સ્વીકારે, એ લોકો ક્ષમતા ભાવેને સ્વીકારી લે કે મારા કરેલા કર્મ છે અને એનો મને બધું આપવા માટે આવે છે. તો એ પોતે રાડ ચીસ ભાગાભાગ ના કરે, એને સ્વીકારી લે. અને એ જે એને દુઃખ આપે, તકલીફ આપે, એ બધું ક્ષમતા ભાવે. પરમાધામીનો પણ જીવ બદલતો રહે ને? હા જ તો, પરમાધામી દેવ છે એ આવશે પછી, હવે એ ટોપિક આવશે ત્યારે સમજાવીશ. એ અંડગોલિક મનુષ્ય બને તો એ ટોપિક આપણે 1-2 દિવસમાં લઈશું. શું કહેલી છે આના? આજે સમકિત લઈને ગયા છે, એ સમકિત પામી ગયા આગલા ભાવમાં. શ્રેણિક મહારાજા મારી સામે હતા ત્યારે શ્રેણિક મહારાજા હતા, તો નેમિનાથ ભગવાન હતા ત્યારે કૃષ્ણ મહારાજા હતા. એમના ભાઈ થાય, પિતરાઈ ભાઈ. નેમિનાથ ભગવાન ને કૃષ્ણ મહારાજા એકબીજાના પિતરાઈ ભાઈ થાય. તો કૃષ્ણ ભગવાનને બી ખબર હતી કે એ હવે નરકમાં જવાના છે? 100% હું ના કહીશ. તો એ લોકો ત્યારે સંકિત પામી ગયા, કારણ કે આગલા 3જા ભવે તીર્થંકર થવાના 3જા ભવે સંકિત પામી જાય.
સમ્યક દર્શન થઈ જાય. તો એ લોકો સંકિત પામી ગયા એટલે અત્યારે સંકિત સાથે છે, નરકમાં છે પણ સંકિત સાથે છે. એટલે એ લોકોને જે ખબર પડે છે કે આ દુઃખ આવવાનું છે, આ મને મારવા આવે છે, કાપવા આવે છે, એના કટકા કરીને નાખે, તળી નાખે તેલના તાવડામાં, એવું તેલ બેલ ના હોય પણ એ જે વેદના છે ને એવી વેદના કરે, ઉત્પન્ન કરે. તો એ જાણે છે પણ એ જાણીને જે બીજા જીવો નાશ ભાગ ચીસ એનાથી બચવા માટે ભાગે એટલે કર્મોના ગુણાકાર થઈ જાય, દ્વેષના કર્મો નાખે અને આ ક્ષમતા ભાવે સ્વીકારે અને એ કર્મોને ખતમ કરે. પોતે એવા કર્મ બાંધ્યા છે કે જે હવે એમને અત્યારે ભોગવવાના છે. પણ જો એ ક્ષમતા ભાવે ભોગવીને ખતમ ના કરે તો પાછા ભોગવવાના ચાલુ રહે. એવા બી ઘણા લોકો હોય ને જે મતલબ તીર્થંકર ન ભણવાના હોય પણ હા, સંકિત પામેલા ઘણા જીવો નરકમાં ગયા હોય. બરાબર. પણ એ ક્યારે કે પહેલાં નરકનું આયુષ્ય બાંધી લીધું હોય. સંકિત પામે ને જ્યારે સંકિત પામે એની પહેલાં નરકનું આયુષ્ય બાંધી લીધું હોય એ નરકમાં જાય, બાકી ના જાય. બાકી સંકિત પામ્યા પછી નરકનું આયુષ્ય ના બંધાય. બરાબર. પછી દેવલોકનું જ આયુષ્ય બંધાય, દેવમાં જાય પછી મનુષ્ય ભાવ પામે. અને તો જે શ્રેણિક મહારાજ છે અને જે કૃષ્ણ ભગવાનજી હવે મનુષ્ય આવીને પછી એ જ મનુષ્ય, હા, હવે તીર્થંકરનો જ ભાવ. મનુષ્ય ભાવ તો તીર્થંકર થાય જ નહીં. હવે જે આવશે હવે આવતી આ ઉત્સર પેઢીમાં તીર્થંકર બનશે. એટલે ત્યાંથી નીકળી અને હવે સીધા અહીંયા મનુષ્ય થશે અને તીર્થંકર થશે. એટલે કોઈના માટે અલગ નિયમ નથી. તારો આત્મા હોય, તમારો હોય, કૃષ્ણનો હોય, મહાવીરનો હોય, આદિનાથ દાદાનો કે નમીનાથ દાદાનો, બધા માટે આ જ રૂલ છે. બધા જ નિગોદમાં હતા પહેલાં, બધા જ નિગોદમાંથી નીકળ્યા. આવા કેટલાય ભવચક્કર કર્યા, કેટલી વાર દેવ બન્યા, કેટલી વાર નારક બન્યા, કેટલી વાર આવા 2000 ચક્કર ફર્યા અને એમાં તત્વ પામ્યા અને પછી એને આરાધના સાધના કરી અને ઉપર ચડ્યા. તો એવું ના હોય ને કે ખાલી જે જૈનો જ હોય? ના, જૈન શબ્દ તો મહાવીરના ગયા પછી 900 વર્ષે આવ્યો, કે જે આ ઇન્દ્રિયોને જીતવાનો પ્રયત્ન કર્યો એ જૈન કહેવાયા. મહાવીર પોતે ક્યાં જૈન હતા? મહાવીર ક્ષત્રિય હતા અને એ ટાઈમમાં ખાલી 4 જ જાતિ હતી. તેમાં ભણવામાં આવી ગયો હશે. કઈ યાદ છે? કઈ હતી? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને એ બી નામ કઈ રીતના પડ્યા હતા? સૌના કામ પ્રમાણે. બાકી કોઈ બીજી કોઈ જાતિ હતી જ નહીં. ખ્યાલ આવ્યો? કે આ પંજાબી છે, કે આ શીખ છે, કે આ મુસલમાન છે, એવું કંઈ હતું જ નહીં. ખાલી આ 4 જ હતી કે ભાઈ જે બનાવવાનું કામ કરે ને ભણે ને ભણાવે એ બ્રાહ્મણ. પછી મર્ચન્ટ અને લોકો હોય બધા, હા, વેપારી લોકો વૈષ્ણવ. પછી જે બધા જે હોર્સ ફાઇટિંગ ને બધા, ના, હોર્સ ફાઇટિંગ કરે ક્ષત્રિય. હા, ક્ષત્રિય. મહાવીર ભગવાન આ રાજાઓ હોય, યોદ્ધાઓ હોય, જે ફાઇટિંગ કરીને પોતાના રાજ્યને બચાવે, રાજ્ય ચલાવે, રાજાઓ બધા જ ક્ષત્રિય. બરાબર. અને શૂદ્ર એટલે હલકા, આ બધું સાફ સૂફીનું કામ કરે, આપણે જેને ભંગી કહીએ, એવું બધું જે કામ કરે એને શૂદ્ર કહેવાય. તો બસ કામ પ્રમાણે 4 વિભાગ હતા. બાકી મનુષ્ય બધા જ સરખા. અને મહાવીર ભગવાનના સમવસરણમાં ત્યારે તો એવું હતું નહીં કે આ જૈન છે કે ફલાણા છે, બધા જ લોકો આવતા હતા. શૂદ્ર બી આવે, વૈષ્ણવ બી આવે, ક્ષત્રિય પણ આવે અને બ્રાહ્મણ પણ આવે. બરાબર. અને એ ભગવાનનો ઉપદેશ લઈને જેણે જે પ્રમાણે ઝીલ્યું, જે પ્રમાણે કર્યું, એમાં જે એકદમ કડક નિયમો પાડ્યા અને ઇન્દ્રિયોને જીતવાનો પ્રયત્ન કર્યો એ બધા જૈન કહેવાય. ઘણાથી આટલું કડક ના પડાયું તો કે ભાઈ આટલું કડક નહીં, આખો દિવસ ભૂખ્યા રહો એવું કડક નથી પડાતું. તો આપણે ફળ ફૂલ ખાઓ, અનાજ નહીં ખાવો એટલું છોડી દો. હા, તો એ લોકો વૈષ્ણવ કહેવાયા. એટલે જેને જે પ્રમાણે સ્વીકાર્યું, પછી એના હેડ બન્યા કોઈ, પછી બીજા કોઈ એની અંદર હેડ બન્યા તો એને કંઈક બીજો અલગ કે ના મહાવીર ભગવાને તો વસ્ત્ર નહોતા પહેર્યા તો આપણે નહીં પહેરવાના. એક વર્ગે કીધું કે ના વસ્ત્ર તો પહેરવા જ પડે. તો જૈનમાં પાછા પંથ પડી ગયા
એક વસ્ત્ર વગરના ને એક વસ્ત્રવાળા, એક દિગંબર ને એક શ્વેતાંબર. પછી કે મારી ભગવાન કે આ આત્માની સાધના કરવાની છે, આવી એકાંતમાં ગુફામાં બેસીને સાધના કરવાની છે, એ મંદિરને મૂર્તિની સાધના નથી કરવાની. એવો એક પંથ પડ્યો. બીજા પંથે કીધું કે બરાબર છે, પણ આપણી એવી શક્તિ નથી, તો આપણે એનું અવલંબન લઈએ મૂર્તિનું. તો મૂર્તિ રાખશું તો આપણને ખ્યાલ આવશે કે ભગવાન કેવા હતા, ભગવાનના ગુણો યાદ આવશે, આપણે આપણું મન એમાં સ્થિર કરી શકશું. એમને આપણે સ્થિર નહીં રહી શકીએ, પણ આપણે મૂર્તિમાં, મંદિરમાં જઈને મૂર્તિમાં આપણું મન સ્થિર કરશું તો એ થઈ શકશે. ઘરમાં પણ એટલું બધા માણસો હતા, તમને મેં પહેલાં કીધું ને 32 પુરુષો ને 28 સ્ત્રીઓ, આટલા બધા માણસો હોય એટલે એવી શાંત એકાંત ઘરમાં મળે નહીં. તો આ મંદિરો કે એવું બનાવ્યું કે જેનાથી ત્યાં કને તમને અવાજ ન હોય, ઘોંઘાટ ન હોય, મન એકદમ શાંત થઈને તમે એક ચિત્તે એ ભગવાનની મૂર્તિના ગુણોને યાદ કરીને એમાં તમારા મનને સ્થિર કરો અને તમે સાધના કરો. કારણ કે પહેલાં તો જંગલમાં જતા રહેતા હતા, પણ હવે એ ક્ષમતા નથી. હવે તમે ખાલી એમ જ વિચાર કરો ને કે જંગલમાં ક્યાં દેરાસરોનો ઉપાશ્રય હતા, દેરાસરને ઉપાશ્રય બધા ક્યાં હતા, તો કે એ તો બધા રાજ્યમાં હતા, શહેરમાં હતા. તો અમુક ઉંમર પછી એ લોકો વાનપ્રસ્થાશ્રમ એટલે જંગલમાં પ્રસ્થાન કરતા સાધના કરવા માટે. કેમ કે ત્યાં કને શાંત એકાંત મૌન મળે, કોઈ ડિસ્ટર્બન્સ ના મળે, અને ત્યાં બેસીને દિવસોના દિવસો સુધી સાધના કરશે. જે સાધના કરવાની હતી તે આત્માની કરવાની હતી. તો એટલે એમાં પણ બે પંથ પડી ગયા. એક આ માનવાવાળા કે ના મંદિર જોઈએ, આ મૂર્તિ જોઈએ. એક આ માનવાવાળા હર આરામ આવું બને જ કરે કે ના ના મંદિર મૂર્તિને કંઈ જરૂર નથી, આપણે આત્માની સાધના કરવાની છે. ભલે હવે આપણે ગુફામાં નથી જઈ શકતા તો એક ઉપાશ્રય કે એક સ્થાનકમાં બેસીને ત્યાં સાધના કરીએ, એમ મનની સાધના કરીએ. તો એક સ્થાનકવાસી બની ગયો, એક પંથ દેરાવાસી બની ગયો. તો આ બધી ક્રિયાઓ શું છે, એનું શું ફળ છે, કેવી રીતના ફળ મળે છે, આ દેરાસર શું છે, બધું હું તમને કાલે સમજાવીશ.